સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભર શિયાળે ગરમાશે ગુજરાતનું રાજકારણ। ગાંધીનગરમાં બિન અનામત વર્ગના આગેવાનો આવશે એક મંચ પર। સ્થાનિક સ્વરાજ્યમાં 10% ઈડબ્લ્યુએસ અનામત માટે આગેવાનો થશે એકઠા। પાટીદાર યુવકોએ કરેલી 10% ઈડબ્લ્યુએસની માગણીમાં હવે તમામ બિન અનામત વર્ગ થયા એક। આગામી સપ્તાહે પટેલ, બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય, સોની જ્ઞાતિના આગેવાનો થશે એકઠા। બિન અનામત વર્ગના આગેવાનો એકઠા થઈ અને આગામી રણનીતિ ઘડશે। ઓબીસી વસ્તી ના હોય ત્યાં અનામત નહીં આપવા કરાશે રજૂઆત। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, થોડા સમયથી યસ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ અનામતની માગણી થતી રહી છે, પરંતુ હવે આ માગણીને બિન અનામત વર્ગના તમામ વર્ગોનું સમર્થન મળ્યું છે અને આગામી સપ્તાહે એક બેઠક ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહી છે, જેની અંદર પટેલ, વાણિયા, બ્રાહ્મણ, સોની, ક્ષત્રિય સહિતના તમામ બિન અનામત વર્ગમાં આવતા લોકો, સમાજના આગેવાનો એકત્રિત થવાના છે। મુખ્ય બે માગણી છે। એક માગણી એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ ઓબીસી અનામત લાગુ કરવામાં આવે, તેમાં કોઈ પણ છેડછાડ ન કરવામાં આવે, પરંતુ જ્યાં ઓબીસી સમુદાયની વસ્તી નથી એવી જગ્યાએ ત્યાં એ અનામત આપવામાં ન આવે। બીજી માગણી એ પણ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% ઈડબ્લ્યુએસ અનામત પણ આપવામાં આવે, જેથી કરી અને સ્થાનિક જે સંસ્થાઓ છે તેના રાજકારણમાં જે બિન અનામત વર્ગ છે તેને પણ સરખું પ્રાધાન્ય મળી રહે એ રીતની માગણી છે। ઉલ્લેખનીય છે કે પાટીદાર યુવાનોએ આ માગણી અત્યાર સુધી 2 થી 3 વાર દોહરાવી છે। અલગ અલગ જગ્યાએથી માગણીઓની શરૂઆત થઈ છે અને હવે બિન અનામત વર્ગની તમામ જ્ઞાતિઓના આગેવાનો એકત્રિત થવા જઈ રહ્યા છે। આગામી સપ્તાહે ગાંધીનગરમાં લગભગ 50 થી 60 કરતા વધારે આગેવાનો એકત્રિત થશે, જેની અંદર તમામ રણનીતિ ઘડવામાં આવશે કે કઈ રીતે સરકાર સમક્ષ આ માગણી મૂકવી। માગણી જો સ્વીકારવામાં ન આવે તો કઈ રણનીતિથી આગળ વધવું, જેના કારણે સરકાર આ 10% ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આપવા તૈયાર થાય, તો આ રીતની રણનીતિ પણ ઘડવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી એપ્રિલ-મે મહિનામાં આવી રહી છે। એ પહેલા જ અત્યારે શિયાળાની ઋતુ હોવા છતાં ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાશે એ પ્રકારેના એંધાણ વર્તાઈ રહ્યા છે। યસ જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો બિન અનામત વર્ગના આગેવાનોની બેઠક, આગામી રણનીતિ આ બેઠકમાં નક્કી થશે।